હાલો જય માતાજી બધા મિત્રોને સવારમાં તો આપણે જો અટાણે તો સવારમાં ખાવાનું ને એવું છે તો હાલો ખાઈ પીને પછી આજનું કામ કરવી તો હાલો આપણે બેસી ગયા આવી ખાવા તો જો અત્યારમાં ખાવાનું તો રોટલા બનેલા છે ઉના અને આ દૂધ છે અને આ જો અડદિયા છે તો હાલો હવે અત્યારમાં તો આપણે ખાઈ લેવી ચા છે પણ ચા કઈ પીવી નથી આપણે તો ખાવા મળ્યું તો હાલો મિત્રો આપણે ખાઈ પીને પછી આજ તો મોટર ચાલુ કરી દીધી એટલે વિડીયો હે ને ઠેઠ બપોરે બોરો ચાલુ કર્યો છે આપણે ઘઉંમાં પાણી વાળતા એટલે કીધું એમાં તો શું કઈ બહુ બતાવવાનું હોય નહીં તો આપણે જો હે ને ઘઉં તો પી ગયા હે હવે પાવડો લઈ લીધો પાછો અને હવે પછી અહીંયા પાવાનું તો આ થોડુંક ઢોરનું લીલું નહીં હોય ને એ ઘઉં ને મકાઈ બે વસ્તુ પાયું અને હવે તો થોડુંક આપણે પછી પાવાનું છે આ ખડ વાઢી વેળું એને થોડીક શેવડી ની પાવાનું છે બાકી તો જો આપણે ઉપર આ મકાઈ રહી મોટી અને આ બાજુ આપણે ઘઉં છે ને આ બાજુ ના રહ્યા તો આ જો ઘઉં પાઈ દીધા હે હંધાય અત્યારે હું સવારનો પાણી જ વાળતો આ ઘઉંમાં જો જે ધોરિયામાં પાણી હાલ્યું જાય આ બાજુ આમને તો ઘઉં જે પાઈ રહ્યો હોવ અને જે પાણી મોટર બંધ કરીને આવ્યો હોવ કેમ કે બપોર થઈ ગયા પાણી વાળતા વાળતા પાણી વાળવાનું કીધું આગળ નથી બહુ બતાવવું વિડીયોમાં એમાં જ કઈ જોવા મજા આવે નહીં પછી તમને તો આપણે પાણી વાળ્યું અને હવે પછી બપોર થઈ ગયા એટલે ઘડીક પાણી ઓછું છે ને કુવામાં મોટર બંધ કરી દીધી છે ક્યાં તો હમણાં સડી જાય તરત જ અમારે તો એ પાણીનું એમ સારું છે તો હવે હે ને પછી આપણે આ થોડુંક લીલું પાવું છે ઢોરનું ને એવું તો હવે હે ને કીધું એકવાર ખાઈ પીને પછી પવાય બપોર થઈ ગયા છે તો ખાઈ પી લેવી વાડીએ જઈને તો હાલો એ તમને આગળ વિડીયોમાં બતાવું તો હાલો હવે આપણે બે જાવી બપોરા કરવા તો હાલો ખાઈ પી લેવી જો આપણે ખાવા તો બટેટાનું શાક છે રોટલા અને સાઈસ ને એવું છે તો હાલો હવે બપોરા કરી લેવી હાલો મિત્રો ખાઈ પી લીધું ખાઈ પીને પાછું હતું એનું કામ ચાલુ કરી દીધું મોટર ચાલુ કરી પાછી ખાઈ પીને અત્યારે તો આમ કે લીલામાં ચાલુ કરી છે આપણે વાડ છે ને શેરડી ડ્રેસ ઢોર ને અત્યારે નાખવાનો ટાઈમ છે ને એમાં જ પાણી જવા દીધું પછી આ મકાઈના 2-3 કેરા છે અને આ ખડ છે વાઢેલું આ ખડ પાવાનું છે તો જો આપણે મોટર ચાલુ કરી દીધી છે ધોરિયામાં પાણી હાલ્યું જાય છે આમ જો તો હવે તો હે ને થોડીક વાર પાણી વાળવાનું છે કલાક પછી જોવી આગળ શું કામ કરવાનું થાય તો કલાક 1.5 કલાક જેવું થાય એમ છે એટલું પાવામાં કઈ નક્કી ન હોય કેટલી વારમાં પી જાય તો હાલો થોડીક વાર પાણી વાળવા મળ્યું તો હાલો મિત્રો પછી કઈ આપણે લાઈટ પાણી વાળવાનું ચાલુ હતું લાઈટ હેકી રહી જ નહીં વહી ગઈ લાઈટ તો હવે પછી કીધું સાંજક નું થોડીક વાર વાળીશું સાંજે એમ એટલે પાણી તો લાઈટ વહી ગઈ મોટર બંધ કરીને આમાં બંધ કરવા શું જવું પડે લાઈટ વહી ગઈ అయితే બંધ થઈ ગઈ પછી આપણે અહીંયા ગણે આવ્યા આવી પાછ જીરામ વ્યા આવ્યા લાઈટ ની વાટ જોઈને બેઠા ને કીધું જીરામ ચક્કર મારતા આવી આપણે જીરું કેવું છે આમ હુકો આવ્યો તો એ આગલા વિડીયો તમે જોયું એ હુકો આવે છે ને એટલે ચક્કર મારવી એવી કેવી ગુંડિયું ની થયું છે તો હાલો તમને આગળ બતાવું આમાં હે ને ક્યાંક ક્યાંક પારું હુકાય છે ગુંડા પડી ગયા છે આમ ખાલા હોય ને થોડા એ રીતના એ હમણાં આગળ બતાવું તમને હું આગળ આમ હાલો જાવું ને ત્યારે આમ એ જ જોવું કે ક્યાંય નવા થયા કે છે એમનામ જ છે એ આપણે ચેક કરતા રહીએ તો આપણને ખબર પડે ને કે જીરું ઓલું થયું ક્યાંક ન થયું એવું તો હાલો તમને આગળ બતાવું જો અહીંયા જ છે આમાં તો જો આપણે આ જો આ કેરામાં જો આ રહ્યો લાંબુ આ જો આ લીકી ઠેઠા વૈશ્યના છોડવા રહ્યા ને આ હતાય હુકાઈ ગયા હે એવું ને એવું જો અહીં આગલા કેરામાં આમાં જો અહીંયા રહ્યા ખાસામાં જો આમાં હુકાય છોડવા એવું ને એવું હે ને અડીને એટલામ છે જ આમ થોડું હુકાવવાનું એવું ચાલુ છે અત્યારે આમાં તો હવે ઈ તો શું કરવું આમ રહી જાય એટલું સારું આપણે જો આમાં વચ્ચે ખાલું થઈ જાય વચ્ચે હુકાતું જાય જો વૈસો વૈસ આ રીતનું આપણે બાકી તો જો આ તો આપણે જૂનું ખાલું છે એ તો કઈ જોવાનું નથી એ તો જૂનું ખળું હતું ને પોરનું કાઢેલું એમાં હુકાણું છે એ રીતનું છે આ હંધી બાકી જો આવા ખાલા મેં દેખાડ્યા ને એવા ખાલા તો હુકાવાનું ચાલુ થઈ ગયા ઘણી જગ્યાએ એ ખાલાનો હું ખબર નથી પડતી બાકી તો હવે જોયું ઉપલા કટકામાં કેમ છે એક કટકામાં તો હુકાવવાનું ચાલુ જ હાલો હવે આગળ જીરામાં ચક્કર મારી લેવી આગળ હુકાવવાનું તો હવે કઈ ઉકું રહે થાય નકર તો હુકાય નહીં ઘણું હમણાં નકરું પીઝા જ કરતું અહીંયા લાઈન તૂટલી હતી ને આમ બીજું જીરું બતાવીને તો આ નકરું પીઝા જ થયું તું જો તો એટલામાં લીલું સમજવું ઊભું સામુનું અને અહીંયા કણે જો અહીંયા પીતું હતું ને અહીંયા એમ જ પીતું તો અહીંયા કણે હુકાવા મળ્યું જો હાથું લાંઘવા મળ્યું જો આર્યું હાથું લાંઘી ગયું હા તો આવું છે ક્યાંક રહી જાય નકર હુકાવા મળે આમ સારું છે મજા આવે મજાનું જીરું સારું થયું આ ખેતરમાં હવે હુકો આવે ને એવું આવવા મળે જીરું સારું થાય ને ત્યારે અહીંયા તો કેટલું વાર પાણી ગયું હા હજી ગારો હે હાવ હમણે
અહીં તો હાવ લીલું સામ છે, અહીં જ્યાં જાતું ના કણે હા બહુ ઓલું છે એવું છે. અને બાકી જો આ જો કડકાઈ ગયું આમાં તો અસલ થઈ ગયું કેરામાં તો હવે જો મસ્ત મજાની વરિયાળી સડવા મળી છે. હવે જો તમને દેખાતી હોય ને તો આ ફાલ આવી ગયો અને વરિયાળીના ઓલા થવા મીણ્યા થોડા થોડા. તો આવું કાંક છે જીરામાં. તો જીરામાં તો હવે ચક્કર મારી લેવી. હવે આ હુકો જાય તો ઘણું આપણે હુકોમાં ઊભો રહી જાય ને નાઈના તો આગળ ન વધે તો વધુ સારું. આગળ હેલા જેવી ડુંગળીનો કેરો એક વાવ્યો તો અહીંયા જીરું બી ઘટ્યું હતું થોડાકમાં, એ જોઈ કેવો થઈ ગયો છે. તો હાલો એ તમને આગળ વિડીયોમાં બતાવું. તો હાલો આપણે આવી ગયા પછી હું કેરાઈએ અહીંયા વાવ્યો તો ડુંગળીનો કેરો જીરાને સેટ જ છે, ખાલી હું વાત હોય છે હાલ્યો આવતો ને અહીંયા પૂગવાનું તું અહીં પોગી ગયો હવે. અને હવે તમને બતાવી દો આપણે ડુંગળીનો કેરો જીરો અહીંયા એટલે હાટું એક થોડુંક બી ઘટ્યું હતું ખરું. એ પછી એમાં બીજે છાંટી દીધું, કીધા એક કેરામ ઘરનું બી વાવી, ઘરનું કઈ ઉગ્યું નતું અમારે જૂનું હતું ને બહુ. પછી ડુંગળીનો રોપ વાવી દીધો જો એટલો આ 300. તો ડુંગળીનો રોપ તો મસ્ત નો થઈ ગયો જોવો જ સોટીને હવે અસલ આમ ઉગી ગયો છે મસ્ત નો. એકવાર પાછો પાવો જો એટલે સારો થઈ જાય. તો આ રીતનો છે રોપ ઉગ્યો છે. અને કેરો આ જીરાનો અહીંયા અહીંથી નામ એક ધોરિયો કર્યો આમ પાવા, બાકી એક ધોરિયો આ છે. આ રીતનું છે જીરું પાવાનું. અને હવે પછી હમણાં તો નથી પાવાનું, હવે આ જીરાનું નક્કી નહીં જ પાવી, પછી જોઈવી. પણ હવે હુકાય એટલે નહીં પાવી, નકર કદાચ પાત. પણ હવે તો નથી જ પાવાનું, મને ખબર છે ના પાડતા, કેમ કે હુકાવા મળે એટલે ન પવાય. હવે નક પછી હાવ પૂરું થઈ જાય, આપણે કાંઈ ન હાથમાં આવે એવું છે. તો હવે હાલો વાડીએ જવું છે, ઢોર હાટું નીણ વાટવી છે. આ તો કીધું લાઈટ નથી હેરકી રહેતી ને તો આપણે પેલા એક જીરામ ચક્કર મારવી, ઢોરની નીણને એવું વાટવી, ક્યાં વરું સરખું આવી જાય તો લાઈટનું સાંજના ટાઈમે. તો હવે નીણને એવું વાટવી એ તમને આગળ વિડીયોમાં બતાવું. તો હાલો મિત્રો આપણે વાડીએ પોગી ગયા અને વાડીએ આવ્યા ત્યાં તો લાઈટે આવી ગઈ પાછું. પછી ફેન મોટર પેલા તો ચાલુ કરી દીધી, જો આ હજી પાણી હાલતું થઈ ગયું. આ શેરીમાં ખડમાં મૂકી દીધું, આમાં જો જાય પાણી ચાલુ કરી દીધું. અને હવે પછી કીધું આપણે એને ઢોર હાટું નીણ વાટવી, પેલા મોટર ચાલુ કરી દેવી, આમાં પાણી જવા મળે ને પછી હવે નીણ હારો વાટવાનું ચાલુ કરી દેવી મકાઈ આપણે. તો જો આ રહી મસ્ત મજાની મકાઈ આપણે પાઈ હતી ને, આ એક કેરો નતો પાયો વાટવા હાટું થઈને. તો જો આ કેરો બાકી છે ને એ વાટવાનો છે. તો હાલો હવે એ કેરો વાટવા મળવી આપણે. હાલો તો આપણે મકાઈ વાઢી નાખી, તમે આગળ વિડીયોમાં જોયું જ. જો આપણે મકાઈ આંકણે ચા રહી વાઢી અને જો પાથરા થઈ ગયા છે હંધાઈ મકાઈના. તો હાલો હવે વાડી કોઈ લઈને જવા દેવી આપણે મકાઈ. તો હાલો આપણે પછી છે ને મકાઈ હારવાનું ચાલુ કરી દીધું તું. જો આ રીતે પાથરો રહી અલ્પા તો સહેલી હતી ને ત્યારે વિડીયો પાસ ચાલુ કર્યો. પેલા તો બધું ભરીને હારી લીધી હરખાએ, કેમ કે એમાં મોબાઈલ પકડવાનું હરખું ન આવે એટલે અલ્ફા છેલ્લા કીધું આપણે બતાડવી, પાથરા ઉપાડી આ રીતના. હવે જો દી થોડોક જ રહ્યો હે, હાવ દી આઠમી જવાની તૈયારી જ છે, હાવ થોડોક જ મસ્ત નો દી છે. તો હાલો હવે ઢોર દોવાનું ને એવું કામ હોય. મકાઈ તો હવે હંધી હારી નાખ્યા, સેલો પાથરો જતો તો હાલો એ ના પુગાડી દઉં. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.